સવારમાં હું એવું વિચારતી હતી કે કેળા 2 દિવસમાં ખાઈ જવા પડશે ને, નહીં તો બગડી જશે. કારણ કે કેળા એવું ફ્રૂટ છે કે જે જલ્દી બગડી જાય છે. અને ચા પાણી થઈ ગયા પછી કાચના વાસણ છે બધા હું ધોઈ લઈશ. હું હેલ્પર બેનને આપતી નથી, લૂસી અને ગોઠવી દઈશ. અને આ બુકે ગિફ્ટમાં આવ્યો હતો. ગિફ્ટમાં આવેલા બુકેને પણ હું મીન્સ મેં લોટામાં પાણી ભરી અને મૂકી દીધું છે. 2 દિવસ સુધી ફ્રેશ રહેશે. અને આ છે મારું કિચનનું મની વેલ. અને કાલે સાંજે બેસન લડ્ડુ બનાવતી વખતે આંગળીમાં થોડી દાજી ગઈ હતી. જરા રૂટીન કામ તો રૂટીન કામ જ છે. અને મીકુએ રફ નોટમાં એક પન્ના પર ચિત્રો દોર્યા છે. હું તમને બતાવી રહી છું. શિવ પાર્વતીનું ચિત્ર દોર્યું છે. તો નાના બાળકો કંઈક ને કંઈક ક્રિએટિવિટી કરતા જ હોય છે. એમને બેસી રહેવું ગમતું નથી. આ મીકુનું વાયબી છે, એ પણ એ રેગ્યુલર વાંચતી હોય છે. હેલ્પર બેને વાસણ ઘસી દીધા છે. હવે હું વાસણ ગોઠવી દઈશ. અને આજે લંચમાં મગ ભાત બનાવવાના છે. તો મગ ભાત બનાવવાની તૈયારી મારી સ્ટાર્ટ થઈ ગઈ છે. મગ મેં બાફવા મૂકી દીધા છે.